મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગયું છે અને આજ તો એવું લાગે છે કે વાતાવરણ ખુલ્લું થાય ને. જો અંજવાળું દેખાડું, સુરત દાદા થોડા થોડા દેખાય છે અને રિષિતાબેન જાય છે કોલેજે. જય શ્રી કૃષ્ણ. 17 તારીખે ખુલ્લું થાય. 17 તારીખે પાછો રાઉન્ડ ધીરે ધીરે ધીમો ધીમો આવી જાય. 17 તારીખેથી પાછો વરસાદનો રાઉન્ડ છે. તો અત્યારે તો જો ખુલ્લું હોય એવું લાગે છે. આજ તડકે નીકળશે એવું લાગે છે. 3-4 દિવસ થયા તો વરસાદ જ હતો અને આજ તડકો લાગે છે નીકળશે એવું. તો વાડીએ જાવું હો ને નીંદવા? વાડીએ નીંદવા જાવ ને? તો હા, નીંદવા જાવું. ડીમાર્ટે જાવું નથી. ડીમાર્ટે શું કામ છે? તારે ઓલું સુગર લેવી છે. સુગર લેવા 2 જણાને થોડું જવું પડે. તારે કઈ બીજી કઈ વસ્તુ ખરીદી કરવી હોય? ખરીદી કરવી હોય તો હું આવું એમ. જાય એટલે તો કઈ નું કઈ લેવાય જ જાય. એ કરતા 1 જણું જાય ને તો એક વસ્તુ લઈને વહી આવે અને 2 જાય ને તો પછી 2-3 હજારનો ખર્ચો થઈ જાય. 2 બાયું આવે એટલે થઈ જ જાય, ન લેવાનું લેવાય જાય. એ કરતા તમારે એકને જઈને લઈ આવાય. પણ આજ તો અત્યારે તો ખુલ્લું છે તો વાડીએ જઈ આવો, પછી જોયું જઈશ. પછી 2 દિવસ ચાલે એટલી તો ખાંડ છે. 2 દિવસમાં પછી વરસાદ આવે ને તો એવું કામ કરાય. હા, અત્યારે તો વલ આવ્યો હોય એટલે થોડોક ગારો હોય. જોઈએ, હાલો નાસ્તા પાણી થઈ ગયા, સવારનું કામ નિપટાવી લઈ પછી વિચારી વાડીએ જાવું, ડીમાર્ટમાં જાવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે પાછા આવી ગયા છીએ. આજે છે છપ્પા લોકો આવે નહીં પણ મોકલાવે. આ બધા જશે રમેશભાઈ ભંડારવાળા. નહીં ભંગારવાળા. આ બધું રમેશભાઈ ભંગારવાળા ભાઈ જશે. હા, એ રમેશભાઈ ભંગારવાળા લઈ જાય. આ ટીક માર્ક થઈ ગયા એટલે એલજે માંથી કચરો લઈ જશે. અને જો આજે તો ડિગ્રી વાળા માં બિલ્ડિંગ માં કરી ગયા. કઈક ફંક્શન છે. હા, જો અહીંથી દેખાય તો અહીંયા કઈક પાછળ ફંક્શન છે. ઓકે. સવારના વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છે વાડીએ. ઘરેથી નીકળ્યા ને ત્યારે મસ્ત તડકો હતો. તેમ થયું 4-5 દિવસ થયા ગયા નથી ને તો આપણે વાડીએ જઈ આવી. તો વાડીએ આવ્યા ને તો વાતાવરણ ઢક થઈ ગયું અને જો આપણા ફૂલ પણ ખીલી ગયા છે મસ્ત મજાના. ફૂલ તો આપણે ચાવા ટાણે તોડશું. મસ્ત કલરના રાણી, પિંક ને પીળા, ગુવાર ને ભીંડામાં જો મસ્ત ફૂલ કેવા ખીલાશે. ફૂલ આફેડું ગમે ભીંડાનું, જો કેવું મસ્ત કલર વાળું. પણ આ તો કઈ ભગવાનને ચડતું નથી. આપણે ચાવાટાણે ફૂલ ઉતારશું એટલે લંઘાય નહીં. ગુવાર મારાથી મોટો થઈ ગયો છે હવે, પણ ગુવાર તો ઓછો આવે છે. અને પપૈયા એકમાં જાજા છે, બાકી તો 2-3 દેખાય છે. ફૂલ ઉપર દેખાય છે હવે આવે તો, બાકી 2-3 છે. જો અહીંયા પ્રેક્ટિસ ચાલી રહી છે ગરબાની. જો અત્યારે કઈક હશે ફંક્શન ચાલે છે ને આ બધું જો આજે શણગારેલું છે. જો અત્યારે વાગી ગયા છે 12. વંશની આર્કિટેક્ચર ગયા છે. એ મારી પહેલા જ નીકળી ગયો. આ લોકો જો એક બોલ પાછળ કેટલા દોડ કરે છે. એક બોલ પાછળ આટલું બધું દોડાય ના દોડાય ને. વંશ અગાઉ જ નીકળી ગયો. એ છટકી ગયો, ગુલ્લી મારી ગયો. ગુલ્લી મારીને જતો રહ્યો, શરમ ના આવી? ક્યાંથી ગુલ્લી મારી? અહીંયા આવતો રહ્યો, હું તારી વાટ જોતો હતો. તું અહીંયા આવી ગયો. રિયલી સોરી યાર. ઓ આખી કોલેજ કોલેજ કઈ છે એમ? બરિયો સાઈડમાં આપણી કોલેજ કઈ છે? ખબર નહીં, મને ખબર નહીં. તને ખબર? સિલ્વર રોક છે. 0 સેમમાં. તો તને ખબર છે આપડી એલજે કઈ રીતે ક્યાંથી ક્યાં જવાનું? મને કઈ ખબર અહીંયા ક્યાંથી યાર તમે મને આમ પકડી લઈ આયા છો. પકડીને લઈ આવ્યા ને હવે તને હાલ એક્ઝેક્ટ ગેટ લઈ જાવ. મને કિડનેપ ના કરે, બિચારો 0 સેમમાં છે. અરે ના યાર પ્લીઝ. અરે રોવા માંડ્યો.
જો કૃતિકા એ મસ્ત મસ્ત ફ્લાવર લઈને આવી છે. ક્યાંથી લઈ આવી કૃતિકા આવું ફ્લાવર? પાછળથી લઈ આવી. જો આ બધી એની ફ્રેન્ડો. જો હાલો હાલો લઈ લે. જો બધા એક્સરસાઇઝ ઊભા ઊભા આપણું સ્પીકર લઈ જા. આ છે આપણા ગામનું પાદર. અહીંયા બે વસ્તુ જોવા મળે, બ્લેક કમાન્ડો જોવા મળે અને વ્હાઈટ કમાન્ડો જોવા મળે. જો અહીંયા પણ બ્લેક કમાન્ડો છે. આગળ હશે, આગળ વ્હાઈટ કમાન્ડો હશે, અહીંયા બ્લેક કમાન્ડો છે. આ છે આપણો ગામનો ગૌશાળાનો ગેટ. વ્હાઈટ કમાન્ડો અહીંયા જ બેઠા હોય છે ઓટે, પણ આજે નથી લાગતા, ઓછા છે. નકર અહીંયા ઓટે જો ઝૂમિંગ કરું થોડુંક દેખાય તો અહીંયા બેઠા હોય બધા. હવે આપણે જઈએ છીએ ઘરે, કારણ કે આપણે યોગાના ક્લાસ થઈ ગયા છે પૂરા. છે આંબલી. નાના હતા ને ત્યારે અહીંયા આંબલી કાતરા ખાવા આવતા. જો કેવા કાતરા આવ્યા છે ઉપર. આપણે આવી ગયા છે યોગામાંથી અને મમ્મી તો જો સવારે કપડાં ધોવે અને આવીને કપડાં ધોવે વાડીએથી. આવું કેમ મમ્મી? બપોર પછી પડ્યા હતા. ઓસાડે બહુ સવારમાં રહી ગયો તો. કાલ બે ધોયા હતા. એક ધોવાનો હતો ને વાડીએ થઈ મારા ધોયા પાછા. તારું એક ટીંગાતું હતું બાથરૂમમાં ટોપ. એ ટોપ ધોયું. પાછું સવારે કાલ વાડીએ જવું હોય તો ઓછા ને બે પછી મારા જ રહીએ. અને અહીંયા જો ઇમ્પોર્ટન્ટ મીટિંગ કોણ જાણ હું ડિસ્કસ થતી છે. અને બે ત્રણ હું કહેવા દીથી આવી નહોતી. હા હમણાં હવે તો ગણપતિ બાપાના આરતી નું પતી ગયું. નકર અહીંયા આવીને એમ કે હમણાં બાઈક છે હોતે રમતી બાથી પડે વળી પછી રમવા માંડે. પછી ડિસાઈડ કરશે આની ઘરે જાવું નાની ઘરે જાવું. આ હું ચોખ્ખું કરો અડદ છે ને થોડાક મગ છે. આ ઓલું આપણે વાયવા નથી પણ જો આમાં બાટેલા છે વીણવા જોઈએ બધા. પપ્પા લઈ આવે એટલે એક શાકના છે. આમાં થોડાક મને મગ મિક્સ અડદ તો હારા છે. તો એ તો કોક મગના દાણા ભેગા લીલા. પપ્પા પણ બધું મિક્સ લઈ આવે. વાવડિયામાં મગની સિંગુ અડદની સિંગુ ને આ બધું શાકભાજી એક મિક્સ. પછી આવીને કલાક એક તો બધું ચોખ્ખું કરવાનું, અલગ કરવાનું. પછી એને ધોવાનું, પછી એને ઠેકાણે કરવાનું. અને આડદ તો અસલના છે. અડદ સારા હે, મગ થોડાક ઝીણા હોય ને એવું લાગે હે. એ નવરાઈશું તે દી ચોખા થઈ જાય ને પછી એને સીધું શાકે થઈ જાય. હા સીધું શાક ડાયરેક્ટ. ગમે એવું ખેડૂત ગમે એટલી વસ્તુ થઈ હોય ને ચોખ્ખી કરીને રહીએ. એ ફેંકી ન દઈ. જાવા થોડુંક દે. જાવા દઈ નહીં. સપટી એક હોય ને તો અમે ખેડૂત બાયું ચોખ્ખું કરી નાખે. બરોબર છે. અને અડદ જો આ એટલા છે કે બોટલ ભરાઈ જાય. બીમાં વાપરવા હોય ને તો પોર વાવવા થાય. એટલા અડદ હોય તો કેટલું આખું વાતર થઈ જાય વાવવા હોય ને તો. હા એટલામાં આખું વાતર વવાઈ જાય. હા ગમે કઈ ખેડૂત મહેનત કરી લે. ખેડૂત મહેનત કરે ને એવી કોઈ મહેનત ન કરે. એ વાત સાચી છે. મહેનત તો સાચી ખેડૂત ને. હા અને અનથી મોટું કોઈ પ્રોડક્ટ નથી. એ વાત સાચી. અને ખેતરથી મોટો કોઈ શોરૂમ નથી. એ વસ્તુ સાચી તારી. તારી ખેડૂતની મહેનતથી કોઈ મહેનત મોટી નથી. 100% આજની વાત સાચી છે તારી. બધાયથી મોટી મહેનત હોય ને તો ખેડૂતની. એ વાત તો બરોબર. કારણ કે પાક આપણે વાવી દીધો પછી હવે ખબર નહીં કે એના ભાવ ક્યારે આવે ના. ગમે એવો પાક થયો હોય કે અડધો ઊભો હોય ખેતરમાં ને અડધો બરી ગયો હોય તો ખેડૂત ઈ પાકને લણી અને ગમે એવું થયું હોય કાસું પાકું તો ઈ લણી સાફસૂફ કરીને ભેગું કરે. આપડા ઓલો મજૂર અજયનો ફોન આવ્યો હતો ને તો એ ક્યાં ગયો છે આમ? એવું કઈ કીધું તો ખરા. હા એ તમિલનાડુ સાઈડ ગયો છે. હા તો ઈ કે પોપૈયા ઈ કે તોડવાના ઈ કે પછી એને ઓલું હું ચોખા કરવાના. એક એક પોપૈયાને પેપરમાં વીંટવાના. પછી એની વડું મોટી ગાડી ભરે. એની રોજની 5 થી 6 ગાડી કે ભરી. અને તો એને આપે હું 1500 રૂપિયા એમ. ના મહિનાના 18000. પછી જે તોડવા વાળો હોય ને એને ચીર ઓલો પડે ને એટલે જોખમ રે એટલે એને 19000 આપે ને આ બધાને 15000 આપે. 1500 ને 15000. એટલે હું એમ કહેતી મહિનાના 15000 આને દેવાના, 18 ઓને દેવાના, તોડવા વાળાને ગાડી ભરવાના દેવાના, પાછો એ ગાડી પહોંચાડવાની છે જે જગ્યાએ એના આપવાના. તો વાહે ખેડૂતના હાથમાં શું આવતું હશે? એના જેવું હોય કે ડુંગળીના ભાવ કાંઈ નહીં, એને લણવાની, કટા ભરવાના,
કાલ હું ઓલી ફોન જોતી હતી ને એમાં માર્કેટની હરાજી આવતી હતી. એક બાપા મરચું આમ રાતું મોટું બધું લઈને આલો રૂપિયા કિલો તો આ ખેડૂતનું શું થતું હોય છે? મજૂરી ના દેવા કે પછી ભાડા ના દેવા? ઈ જ વાત થાય ક્યારેક ક્યારેક, પણ પાક વેચવો પડે, શું કરો, ફેંકી તો એટલે જ દેવાનું. કહી છે કે ખેડૂત હિંમત હારે જ નહીં, ગમે એવો પાક હોય તો વેચવા જાય ઉતારીને એમ. નિષ્ફળ ન કરે. હવે રૂપિયા કિલો મરચા હોય તો એનું ભાડું ન થયું. હા ઈ વાત સાચી ને. ઉતારવાની મજૂરી તો મોંઘી, સમજી લે 300 રૂપિયા આપણે મજૂરી દઈ. મોંઘું ઈ જ પડે છે કે પાણી વાળું, દવા છાંટવી, ઉતારવું, એને લણવું, 4 પેક મહિનાની કરીને મહેનત. મોકલવું, મહેનત મજૂરની. તો વણ તો લાગે છે કે મરચાં ભાવ છે નહીં, હવે જો પાકે ને પછી ભાવ દરવા ટાણે ચડે તો ભલે. આપણે માંડવી વાવી છે, માંડવીનો ભાવ આવે તો સારું. CCI માં તો ભાવ 1450 નક્કી થઈ ગયા. એટલે એમાં પછી એવું હોય કે વજનવાળી માંડવી હોય તો તમારી તો જ રાખે, નકર ન હળવી હોય તો રાખે. ન લે. એમાંય વળી છેલ્લે પાણી ચડી જાય ને એવું બધું થાય ને. હવે રોગે કેટલા આવે, આમાં કઈ નક્કી થોડું ના, છે. આજે જ ફૂગ આમ નીંદતા હતા ને તો ક્યાંક ફૂગ દેખાય છે. તો તાર પપ્પા બપોરે જમીન અને આ પણ ત્રણે હક નથી, બાયધા બાય થયું સાંભળવા છે. નથી દેતી. તો એ હું જમીન સીધા લ્યા ગયા જેતપુર બેક્ટેરિયા લેવાની કે હવે હું બપોર પછી બેક્ટેરિયા નાખી દઉં અને કાલ કીધા પછી મૂલી નીંદવા. એટલે અત્યારે બેક્ટેરિયા નાખે છે. એટલે બેક્ટેરિયા નાખવાથી શું થાય? ફૂગ હોય ને એ બધી વહી જાય. નાશ થાય ફૂગનો. બેક્ટેરિયા જોજી ને આવું ખાતર ને આવા ખર્ચા તો ચાલુ ને ચાલુ, હાથી પાકવા આંકવાનું. ઉપર આવી છે 20-25 દીની વાર છે તો આ બેક્ટેરિયાનો ખર્ચો નાખવાનો શું છે. પાકો ઉપર આ ઓલા માંડવી તો અંદર તો નીકળતી નથી, ગોગડા જેવું છે હવે. ઈ વાહેલો પેલો ફાલ હોય ઈ પાકી ગયો હોય, 5-6 દોડવા પેલા પાકી થઈ ગયા હોય ને બંધાઈ ગયા હોય, પાકી ગયા હોય ને ઓલા કાચા હોય. તો થાય તો ખરા ને માંડવી. એટલું થાય તું 20-25 દિવસ કે ભલે તેમ કે હજી વાર લાગે છે, મહિના 1.5 તો મહિનાની. પછી ઓલો બધું તૂટી જાય માલ જમીનમાં ઉગી તો જાય. બસ આવો એટલો જ ફાલ આવ્યો છે. અરે રે. પેલા પોપટા થઈ ગયા હોય ને બધા તો ઉગવા માંડે પછી જમીનમાં એટલે એને કાઢવી જ પડે. પછી એમાં માલ હોય તો હું, ન હોય તો હું. અરે રે. અત્યારે હજી તો હુયાના લુરખામ બેહે છે જમીનમાં. એ બધું ફેલ જાય પછી બંધાય શું કામ? કાચી માંડવી રે ને ઓલી પાકી માંડવી. હમ. કાંઈ નહીં, હાલો આવું છે, મારે જવું છે દુકાને બટેટા લેવા. આજે આપણે બનાવવાના છે પાણીપુરી. બટેટા ને કોથમી બે લેતા આવો. હાલો લઈ આવી. અને પાણીપુરીની પૂરી લઈ આવી, પાણી તો નહીં. પાણી ખોદીનો આવી ગયો છે વાડીએથી. હાલો ઈ બનાવી પાણી લેશું. બનાવો. તો પેલા આપણે પાદરની શેર કરી, હવે આપણે આવી ગયા છે બસ સ્ટેન્ડે. તો અહીંયા આવ્યા છે આપણે બસ સ્ટેન્ડે શાકભાજી લેવા. જો અહીંયા આપણે બધે ફ્રૂટ છે એ મળી જાય, ફ્રૂટ પણ મળી જશે અને બધું શાકભાજી પણ મળી જશે. અહીંયા આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે. તેજભાઈને આપણે પેલા બેસાડી દીધા કારણ કે એમનું હોમવર્ક બાકી હોય અને એમને જવાનું હોય જમીને વહેલું. હાથ ચાટવા માંડ્યો તેજ તો. બહુ ભાવે. જો પાણી તો ઢોળાઈ ગયું તેજ. એમ જ ન હોય, એમ થોડુંક હોય, એમ જ હોય. લે તેજ કે જો ક્રિતિકા ખાવા માંડી. કેવી લઈ ગઈ તને પાણીપુરી? તને તેજ હજી મોઢામાં ગઈ નથી નગાવામાં. ના પેલાથી ખાઈ લીધી. પેલા તો ખાવાનું ચાલુ જ હતું બનાવતી હતી ત્યારે. તેજ કીધે મોઢામાં પૂરી હમાતી નથી એવું થાય છે. પૂરી મોટી મોટું જો આ આપણી પૂરી છે રેડી થઈ ગઈ છે અને તેજ ને કૃતિકા બે લપેટવા માંડ્યા છે. અત્યારે આવ્યા છીએ એલજેમાં. અત્યારે કલાંજલિ ચાલુ છે પણ હમણાં
અત્યારે જોવો અમે એલજેમાં આવ્યા છીએ, અહીંયા ફંક્શન છે, નાઇટનું ફંક્શન જોવો તમે કેવું મસ્ત હાલી રહ્યું છે. અત્યારે હમણાં ફંક્શન છે, હું તમને બતાવું છું શું શું ત્યાં ડાન્સ થાય. કલાંજલિમાંથી આવતા રહ્યા છે કારણ કે જીતને એના ફ્રેન્ડની ઘરે જવાનું હતું એટલે પછી હું આવતો રહ્યો ઘરે અને અમે એક કોન્સર્ટ જોયો અને પછી આવતા રહ્યા. કાલે પાછો હજી કોન્સર્ટ છે, કાલે લગભગ જશું અને કાલે બધા આજે બધું ગુજરાતી કોન્સર્ટ ને એવું હતું. પણ જો અત્યારે આવ્યા છે આપણે કેફેમાં. કેફેનું નામ શું છે? અને આ છે પટેલભાઈ, જીતભાઈ ના મિત્ર. હા બસ. અને આ તો આપણે લઈને આવ્યા છે કુંજભાઈ ગામના માણા હે. અને આ આપણા ગામના માણા જીતભાઈ, આપણે તો ઓળખી જ છે. અને જો આ દડો સારો છે, લઈ જાઓ આપણે. લઈ આપણો હે. આવ્યા ઈ હવે અહીંયા પાણી બાણી ને હે તો કેફે સારું, પણ અહીંયા કઈ મંગાવતું નથી હવે આપણે. કારણ કે જીતભાઈ ને હમણાં પાર્ટી દેવાની છે ને એટલા માટે. શેની પાર્ટી? પૈસા હું દઈ દઈશ જીતભાઈ કે મારી તરફથી પાર્ટી, પૈસા મારી પાર્ટી શેની છે? ખાલી એમને રાજી ખુશી થી પાર્ટી. બાકી લાઇટિંગ બાઇટિંગ જોરદાર છે અહીંયા. જો અહીંયા મસ્ત મ્યુઝિક વાગે છે ને ચાલે છે અહીંયા. જો મસ્ત વોટરફોલ ચાલુ છે અને અહીંયા એક લાઇટ તો નથી હાલતી.
લાઇટ બંધ થઈ ગઈ છે. અને જો આ રેતી કેવી છે? અય આ કઈ રેતી છે? આઈ ડોન્ટ નો. તને ખબર છે? નથી ખબર. સમુદ્ર જોડે જે હોય ને સમુદ્ર વાડી રહેતી સમુદ્રવાળી એમાં કે હાલે ને ચપ્પલ કાઢીને તો મજા આવે તો મને હલવ્યો ચપ્પલ કાઢીને હલવ્યો કેવી લાગે છે? કમ્ફર્ટેબલ ફીલ થાય આપણને. કમ્ફર્ટેબલ ફીલ થાય. ઓલી મસાજ થઈ જાય આમ પગની અંદરથી. આ જીતભાઈ ને આપણે એક્સપિરિયન્સ છે જ હોય જ ને. હું કામ ના હોય? ભાગી ગયો એને ખબર પડી ગઈ હું કેવા માંગુ છું ને. બી ગયો હવે ભાગી ગયો ભાઈ. જો મસ્ત દડો હે, ક્રિકેટનો દડો રમતા રમતા અમદાવાદ સ્ટેડિયમમાંથી અહીંયા આવી ગયો છે અને પછી એની અંદર લાઇટ બાઇટ લગાવીને કરેલું છે. ગીત બીત વાગે છે. આપણા વ્લોગને અત્યારે અહીંયા એન્ડ કરી. સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.